કે બેન? હું મીનાક્ષી, મારા પપ્પાનું નામ બાબુભાઈ. હું પૂછું નોકરી કરું. કઈ હોસ્પિટલમાં? જય ગોગા. શું ઘટના ઘટી? મારે ડૉક્ટરને 1.5 વર્ષ રિલેશનશીપ હતું. શું નામ છે ડૉક્ટરનું? આનંદ દરજી. એમને મેળ્યું રાખ્યું. પછી મારે નહોતું સેટ થતું, શરીરને હાનિકારક થતું હતું. પછી મેં કીધું હું આમાં નહીં આવવા માગતી. તો મને કે શા માટે? મેં કીધું હું ઘરે કઈ હાલીશ. મેં તમે જબરજસ્તી કરો, ગોળીઓ ગળાઈને હું હોટલમાં લઈ જાઓ, કેમેરા બંધ કરીને તમે આવું કામ કરો. તો મને ધમકી આલી કે શું ધમકી આપી તમને? કે તારાથી કશું નહીં થાય, તારે વેસે પૂરું પડશે, તને આગળ વધવા જ નહીં આલાંગે. ભાઈ બીના ભણી પછી મેં એના પાર્ટનરશીપ હતા, એ બે ભેગા મળેલા હતા. શું નામ છે પાર્ટનરશીપ? નાથુ ચૌધરી રોઈટાના. કે મને કે મેં કીધું કે વિઝિટમાં એક કે જાવું ઉજ્જૈનવાળા વિઝિટ કરીને આવતા રહો. કે મને દુખાવો છે કે હું વિઝિટમાં નહીં જાઉં. તો મને ગોળીઓ આલી એને ઊંઘની. તે ગોળી ગળીને પછી મેં વિઝિટમાં છે દવા કરવાડું. જાતા મને થોડુંક એવું બે ભાન જેવું થવા મળ્યું. મને એ કે વિઝિટમાં નહીં જાવ, કે હોટલમાં જવું છે. કે એમની પાસે કોઈક પૈસા હશે, કોઈક એની પાસે કોઈક. મેં કીધું હું હોટલમાં નહીં આવતી. જબરજસ્તી મારા શરીરને ટોર્ચર કરવા મળ્યા અને બધું એવું બધું કરવા મળ્યા. પછી મેં મારા ભાઈને રિંગ કરી. ખોટી રીતે મને આવી રીતે જબરજસ્તી કરેલા હતી. તાત્કાલિક એને ફોન કર્યો હતો. એની તાત્કાલિક મને ઊંઘની ગોળીઓમાં એને મને દવા પાઈ નાખી. મારા ભાઈ આવ્યા એટલે મારા ભાઈના ઉપર આરોપ આવ્યો કે દવા આણે પાઈ. પછી મારો હીરા હતા બથમ બથા થયા. ધીરા અહીંયાથી દોડી હળ્યા. મારો ભાઈ હતો તાત્કાલિક દવાખાને લઈને અહીં પહોંચ્યો એની ગાડી લઈને. એમને કન પૈસા હતા, એક બેગ હતી. ભાઈ લઈને દોડી હળ્યો ભેગો હતો. એ 2 જણા હતા. મહેસ્ટી કર્યા કરીને 2 જણા હતા. એ ભાઈ દોડી હળ્યો બે. મારા ભાઈ બીયા તો કે આને કક થઈ ગયા. પછી દવાખાને લઈને આવ્યો. પણ એનો ભાઈ હતો પૈસા મારી ગયા હતા. તો પૈસા લઈને તો ઘેર જતો રહે. એને એને વચ્ચે ઉતારી દીધું. મારો ભાઈ મોટો અહીં દવાખાને લઈને આવ્યો. પછી મને કોઈ બીનામાં કોઈ ખબર જ નહીં શું ના છે. તમને ગાડીમાં એ લોકો દુષ્કર્મ આચર્યું ખરી? એવું કર્યું? હા, એવું બથમ બથા કર્યું ખરી. પેટને મારા ભાઈ ભીડાઈ રહ્યા. હા, એમ બધે પાછળ મોરમ